टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। दिवाळीની અમદાવાદમાં મોડી રાત સુધી બજારો ખુલ્લા રહેતા નાના વેપારીઓને ફાયદો થયો। નાના વેપારીઓને 20 થી 50% સુધીનો વધારો મળી રહ્યો છે। મોડી રાત્રે ગરબા રમીને આવતા ખેલૈયાઓને પણ ખાવાની તકલીફ નથી પડતી, તેથી નાના વેપારીઓ અને ખેલૈયાઓ મોડે સુધી બજારો ખુલ્લા રાખવાના સરકારના નિર્ણયથી ખુશી વ્યક્ત કરી છે। एक्चुअली पहला આપણે ગરબા ગઈને લેટ નાઇટ સુધી ગરબા ગાતા અને રાતે ઘરે જતા એટલે ઓબ્વિયસલી ભૂખ લાગતી આપણને, પણ કોઈ પણ ખાવા પીવાની દુકાન ખુલી નથી અને અત્યારની ગવર્મેન્ટની નવી ગાઈડલાઈન પ્રમાણે તમે રાતે લેટ સુધી છે ને ગરબા ગાઈને તમે આવો તો તમે ખાઈ શકો છો કઈ વસ્તુ, નકર ઘરે રાતે લેટ નાઇટ ઘરે જાઓ તો તમને મમ્મીને ઉઠાડવાનું મન તો થાય જ નહીં, ભૂખ્યા સૂઈ જવું પડે અને પછી હેલ્થ ઇશ્યુ આવે। સેમ વસ્તુ અત્યારે હેપી છે આ વસ્તુથી। हाँ खुली रहवी જોઈએ કારણ કે ગરબા ગાયા પછી જ્યારે રેપ પરસેવાથી રેજપ હોય અને જ્યારે આપણને ભૂખ લાગે તો ક્યાંક તો ખાણીપીણી બજાર ખુલ્લું હોય તો શું ત્યાં પેટ ભરીને બધા મિત્રો સાથે જમી શકીએ। સરકારને આના માટે ધન્યવાદ કહીશું। ફાયદો જ છે, સારું છે એકદમ। સરકાર તો આ બધું જે કંઈ કરે એ બહુ સારું જ કરે છે, એકદમ સુપર કામ છે બીજેપી સરકારનું, કોઈ તકલીફ નહીં। સરકારની આ જે ગાઈડલાઈન છે કે તમે બિઝનેસ આખી રાત ચાલુ રાખી શકો, એનાથી એક તો રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને બહુ મોટો બૂસ્ટ મળ્યો છે, નવા નવા ગ્રાહકો જોડાય છે, પ્લસ ગ્રાહકોને બી લેટ નાઇટ જે ગરબા રમીને જે ખાવાનું કે જે શોધતા હોય એ અમને બધા ઓપ્શનો અહીંયા મળી રહે છે આપણે, અને ઇકોનોમી બૂસ્ટ થાય, બાકી માર્કેટિંગ થઈ જાય કે રેગ્યુલર દિવસોમાં બી ચાલો કે અહીંયા સંકલ્પ છે કોઈ નવા નવા બીજા એરિયાથી બી કસ્ટમર અહીંયા કોઈ ગરબા ગાવા માટે આવતા હોય તો ચાલુ દિવસોમાં પછી નેક્સ્ટ ટાઈમ એમને બી ગમે ત્યારે આવું હોય તો અમને ખબર હોય કે ભાઈ આ જગ્યાએ ચાલુ હોય છે। આપણે લાસ્ટ ટાઈમ બી લાસ્ટ નવરાત્રિ બી આપણે 24 અવર ઓપરેશન ચાલુ રાખ્યું હતું, સેમ આ વખતે બી આપણે 24 અવર ઓપરેશન ચાલુ રાખીએ છીએ। ગાંધીનગરમાં મોડે સુધી બજારો ખુલ્લા રહેતા રોનક જામી છે। શહેરની ખાણીપીણીની બજારોમાં ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે। શહેરના ઘ4 સર્કલ પાસે આવેલી ખાણીપીણીની બજારો પહેલાં 11 વાગે બંધ થઈ જતી હતી। હાલ નવરાત્રિ દરમિયાન આ બજારો મોડે સુધી ખુલ્લી રહે છે, તેથી ગ્રાહકોને મોડે સુધી ખાવા પીવાનું મળી રહે છે। સરકારશ્રીએ જે પરિપત્ર બહાર પાડ્યો કે આખી રાત ધંધા માટેનો એ બેસ્ટ છે, કેમ કે અમારો જે રેગ્યુલર ધંધો હતો 7 થી 11નો અને હાલ જે પરિપત્ર પછીનો જે ધંધો છે મીન્સ આખી રાત નાઇટ આઉટ એના લીધે અમારું જે રૂટિન ઇન્કમ છે એના કરતાં બેટર અમારે અત્યારે થઈ રહ્યું છે। देख तो अच्छी तरह से रहा हूँ कि अब तो मेरा धंधा थोड़ा ज़्यादा होने लगा है, 3-4 के लगभग। पहले कितना धंधा होता था? पहले 1500 रुपये का होता था, अभी कितना धंधा हो रहा है? अब 4000 का हो रहा है। कितना फायदा हुआ आपको? डबल हो गया है। दिवाली कैसे जाएगी अब? दीपावली भी थोड़ा अच्छी जाएगी। जो है पहले 1000-1500 का होता था, अब नवरात्रि में जो है हमारा कम से कम 2,500-3 हज़ार का धंधा हो रहा है। सरकार से मैं यही वो चाहता हूँ, निवेदन है सर कि मैं अपना हमारी जो है दीपावली आगे के लिए शुभकामना दे। એના લીધે બેનિફિટ તો થોડો મળ્યો છે, થોડો 2 ગણો પબ્લિક આવે છે એના લીધે, બહાર ફરવા મળે, નવરાત્રિ કરવા મળે એના લીધે। કેટલો ધંધો કેટલો વધ્યો છે? 3-4 હજાર રૂપિયા જેવો વધ્યો છે। દિવાળી કેવી જશે? સારી જશે। સરકારનો કોઈ મેસેજ? સારું કર્યું છે, હર્ષ સંઘવી સાહેબે કર્યું છે એ સારું કર્યું છે નિર્ણય, 4-5 વાગ્યા સુધી ખુલ્લું રાખ। વેપારીઓને મોડે સુધી બજારો ખુલ્લી રહેતા ફાયદો થઈ રહ્યો છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નવરાત્રિમાં દિવાળી થઈ ગઈ હોય તેવો માહોલ છે। મોડે સુધી ખાણીપીણીની દુકાનો ખુલ્લી રહેતા વેપારીઓને ખેલૈયાઓએ ખુશી વ્યક્ત કરી। બહુ મજા આવે, અમે દરરોજ ગરબા લેવા આવીએ છીએ, ગરબા રમીને પછી અમે નાસ્તો કરીએ છીએ, અને હર્ષભાઈ સંઘવીએ જે આયોજન કર્યું છે એ બહુ જ સારું છે, અને રાત સુધી અમને રમવાની પરમિશન પણ મળી છે। કઈ બી તકલીફ થાય તો 112 નંબરની ગાડી પણ આવી જાય। નવરાત્રીમાં હર્ષભાઈ સંઘવીએ છૂટ આપી છે આ બધી 2 વાગે શરૂ રાખવાની, અને પ્લસ ખાણીપીણીનું બી શરૂ હોય છે। થેન્ક યુ સો મચ। 112 નંબરમાંથી ફોન કરવા માટે ગાડી આવી જાય છે, છોકરી માટે સારી સુવિધા છે। બહુ મજા આવે છે ગરબા રમવાની, કામ અતિશય ઉત્સાહ વધે, એક્સાઇટેડ થઈએ કે નહીં તાન કરે છે કે મારે ગરબા રમવા છે એમ, ભલૈયાની જેમ। ગાડી બગડે છે તો અમે 112 નંબર પર
કોલ કરીએ છીએ અને જે ગર્લ્સ માટે સેફટી છે અને સુરક્ષા છે તાત્કાલિક ઇમરજન્સીમાં આવે છે 112 નંબરના કોલ કરીએ ને એટલે આપણા સંઘવી શ્રી સાહેબ છે આપણે ખોડલધામ સમિતિમાં રાસ ગરબા લેવાની ખૂબ મજા આવે છે અને આપની એમ જ કે મોડા ટાઈમ સુધી આપણે રાસ ગરબા રમવાની સુવિધા આપે છે, મોડલ લગી ટાઈમ આપે છે, તેમજ સિક્યુરિટી પરફેક્ટ આપે છે, તેમજ કોઈ પણ તકલીફ થાય તો તમને 112 નંબર ઉપર કોલ આપવાનું કીધું છે. આપણે 112 નંબર પર કોલ કરીશું, કોઈ પણ જાતની તકલીફ નહીં પડે અને આપણે સંઘવી શ્રી સાહેબ શ્રીએ આપણને ખૂબ જ મોટી તક આપી છે તો આપણે રાસ ગરબા ઉજવીએ અને માણો કરીએ. આપણા ગૃહમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર, કેમ કે રાત સુધી આ દુકાનને એવું ચાલુ રાખવાનું કીધું છે, આ નવરાત્રી મોડે સુધી ચાલુ રાખવાનું કીધું છે. ઉપરથી પોલીસનો સપોર્ટ એટલો આપ્યો છે કે તમે મોડે સુધી ચાલુ રાખો. પોલીસનો સપોર્ટ છે કે એ હવે ચાલુ કરો, પેલા બંધ કરાવવા હતા હવે ચાલુ રખાવડાવે છે. ચાલુ રાખો, અમે તમારા સેફટીમાં છીએ. અમારો ધંધો સારામાં સારો અત્યારે ચાલે છે આ માહોલમાં. હર્ષભાઈનો ખૂબ ખૂબ આભાર કે રાત સુધી અમને ધંધો કરવાનો મોકો આપ્યો. હર્ષભાઈ સંઘવીએ નવરાત્રી મોડે સુધી છૂટ આપી છે, નાસ્તા પાણીનો સ્ટોલની છૂટ આપી છે મોડે સુધી, એટલે અમારે ખૂબ ખૂબ આભાર હર્ષભાઈ સંઘવીનો. જેથી અમારે દિવાળી નવરાત્રામાં જ આવી ગઈ છે, એટલે હર્ષભાઈ સંઘવીનો દિલથી ખૂબ ખૂબ આભાર. વેપારીઓ માટે નવરાત્રિમાં દિવાળી હોય તેવો માહોલ છે. મોડે સુધી બજારો ખુલ્લા રહેતા રાજકોટના વેપારીઓ અને ગ્રાહકોમાં ખુશી જોવા મળી. નવરાત્રિમાં મોડે સુધી બજારો ખુલ્લી રાખવાના રાજ્ય સરકારના નિર્ણયથી વેપારીઓને ખૂબ ફાયદો થઈ રહ્યો છે. ગરબા રમ્યા બાદ જમવા માટે ખેલૈયાઓને બધું સરળતાથી મળી રહે છે. ત્યારે ખેલૈયાઓએ કહ્યું કે રાત્રિના 12 વાગ્યા બાદ ગરબા રમીને ભૂખ તો લાગે છે, ત્યારે જો રેસ્ટોરન્ટ બંધ હોય તો ક્યાં જવું, એટલે આ સરકારના નિર્ણયને અમે આવકારીએ છીએ. નવરાત્રિના તહેવારમાં સરકારે રાત્રિ બજાર એટલે કે જે ખાણીપીણીની માર્કેટ છે તેને છૂટ આપતા અત્યારે લોકોમાં ખુશીની લાગણી છે અને લોકો પરિવાર સાથે જે જમવાનો આનંદ માણી રહ્યા છે. રાજકોટની આ હેમુગોટી હોલ પાસે આવેલી રાત્રિ બજારના હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું. બાળકો સાથે પરિવાર સાથે લોકો આનંદ માણી રહ્યા છે. જે ખેલૈયા છે તે પણ અત્યારે ચણિયાચોલીમાં જોવા મળે છે. રાત્રિના સરકારે છૂટ આપી છે, 12 વાગ્યા પછી પણ રેસ્ટોરન્ટ શરૂ. આ નિર્ણયને કઈ રીતે જોવો છો? નિર્ણય બહુ સારો છે. નવરાત્રી રમતા હોય ત્યારે આપણને ભૂખ તો લાગે એટલે જોઈએ તો ખરી ને. નિર્ણય ખૂબ સારો છે. એક તરફ ગરબા પણ રમવાના અને બીજી તરફ હવે તો રેસ્ટોરન્ટ પણ મોજ અને ગરબાની મોજ, ખાવાની સાથે ગરબાની મોજ. સરકારના નિર્ણય વિશે શું સારો છે? જે રીતે સરકારના નિર્ણયના વખાણ અત્યારે રાજકોટ વાસીઓ કરી રહ્યા છે. અન્ય પણ વ્યક્તિ સાથે વાત કરશું. પરિવાર સાથે તમે પણ ખાણીપીણીની મોજ માણી રહ્યા છો. રાત્રિ બજારને મંજૂરી આપી છે સરકારે, આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? અત્યારે તો વાર તહેવાર નિમિત્તે તો બહુ સારો નિર્ણય કહેવાય, કેમ કે ફેમિલી સાથે અત્યારે જ બહાર નીકળી શકાય, અધરવાઇઝ રેગ્યુલર ડેમાં તો ન નીકળી શકાય, એટલે બહુ સારો ડિસિઝન છે. ફેમિલી સાથે જ્યારે લોકો નીકળ્યા હોય ત્યારે સ્વાભાવિક છે તહેવારમાં જે નાના બાળકો છે તેને પણ ભૂખ લાગતી હોય, એટલે કે ગરબા રમીને જ્યારે ભૂખ લાગતી હોય ત્યારે લોકો આનંદ માણતા હોય છે. સરકારે નિર્ણય કર્યો છે રાત્રિ બજારને મંજૂરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને એક આહવાન પણ કર્યું છે, નાના વેપારીને પણ ફાયદો થાય અને લોકો પણ મોજ માણે. આ નિર્ણયને કઈ રીતે જુઓ? ના, સારી વાત છે કે રાત્રે આપણે આ ગરબા રમીને વેલા મોડા આવતા હોય તો ઓપ્શન હોય તો આ છોકરાઓ માટે બહુ સારું રહે, અને આ નાના માણસો રેસ્ટોરન્ટ વાળાઓને એ બધાને પણ ઘણો ફાયદો રહે, ને આપણે નહીં સારું છે કે ઓપ્શન. બાકી ઓપ્શન ન હોય તો બધી ગર્દી ને એવું થાય છે ને ક્યાંક કોકને અન્યાય થાય, ક્યાંક કોકને ફાયદો થઈ જાય. અમુક જગ્યાએ ચાલુ રહેતું હોય છે, પછી ત્યાં ભીડના હિસાબે એને ફાયદો થાય, આ બીજા જેને બંધ રહે છે એ બેચારા લાભ ન લઈ શકે એમ. વેપારીઓને અત્યારે નવરાત્રિમાં દિવાળી આવી ગઈ છે એવો માહોલ છે, ત્યારે અન્ય પણ લોકો આપણી સાથે ખાસ જોડાયા છે. તમે પણ રાત્રિ બજારમાં અત્યારે જમવા આવ્યા છો. સરકારે નિર્ણય કર્યો છે મોડે સુધી વેપારીઓને મંજૂરી. આ નિર્ણયને કઈ રીતે જુઓ? બહુ સારો નિર્ણય છે. રાતના ગરબી 12 વાગ્યા પછી છૂટે પછી સારો એવો વેપાર થાય છે. સારો નિર્ણય છે. હર્ષ સાહેબ સંઘવી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. લોકો કહી રહ્યા છે નિર્ણય ખૂબ સારો છે. હું તમને રાત્રિ બજારના એ દ્રશ્ય બતાડીશ. લોકો અત્યારે પરિવાર સાથે એક આનંદ માણી રહ્યા છે, મોજ માણી રહ્યા છે. અનેક એવા નાના વેપારીઓ છે તેને અત્યારે નવરાત્રિમાં દિવાળી આવી ગઈ છે, એટલે કે દિવાળી જેવો માહોલ. લોકો અત્યારે જે નાના વેપારી છે તે ધંધો કરી રહ્યા છે ને એ ધંધામાં એમને જે રીતે ફાયદો થઈ રહ્યો છે. અનેક લોકો અત્યારે નવરાત્રિમાં મોજ માણી રહ્યા છે. રાત્રિ બજારમાં સરકારે છૂટ આપી છે, એટલે કે ખાણીપીણીમાં 12 વાગ્યા પછી પણ છૂટ છે. આ નિર્ણયને કઈ રીતે જુઓ? તો સારું જ કહેવાય એમ કે તમે લોકો બહાર આવ્યા હોય ને તમને આવી રીતે ખાવા પીવા મળે એમ. નવરાત્રીમાં તો સ્પેશિયલી જરૂર પડે આવી રીતે ખાવા પીવાની, તો
અને બધા ફ્રેન્ડ્સ આવી રીતે બેઠા હોય તો એમ બી મજા આવે રાતના. એક રીતે ફન છે સાથે. લોકો કહી રહ્યા છે કે મિત્રો સાથે બેઠા હોય ત્યારે પણ આનંદ આવે છે. વેપારીઓને અત્યારે નવરાત્રીમાં દિવાળી આવી ગઈ છે. સરકારના નિર્ણયને કઈ રીતે જુઓ છો તમે? રાત્રે 12 પછી પણ બિઝનેસ કરી શકો છો, તમારો વેપાર પણ કરી શકો છો. બહુ સાચી વાત છે. રાત્રે 12 પછી પણ વેપાર એકદમ સરસ થાય છે અને કોઈ જાતની તકલીફ નથી અને એકદમ શાંતિથી ને સરળ રીતે વેપાર થઈ શકે છે. એક તરફ પહેલા 12 પછી મંજૂરી હશે કે નહીં તેનું એક અસમંજસ હતું, પરંતુ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક જ ઝટકે નિર્ણય કર્યો કે નાના વેપારીઓને પણ ફાયદો થાય, સાથે લોકોને પણ ફાયદો થાય. સરકારના ત્વરિત નિર્ણય વિશે શું કહેશો? સરકારનો આ ખૂબ જ સારો નિર્ણય છે. જે પહેલા જે હતું એવું આ વખત નથી. આ વખત ખૂબ બધા વેપારીઓ અમે બધા ખૂબ ખુશ થયા છીએ અને શાંતિથી ને સરળ રીતે વેપાર કરી શકીએ છીએ. વેપારીઓ ખૂબ ખુશ છે. અન્ય પણ જે વેપારી છે તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. રાજકોટની આ રાત્રિ બજાર છે, હમુગડી હોલ પાસેની રાત્રિ બજાર છે. અનેક વેપારીઓ આભાર માની રહ્યા છે સરકારનો અને સાથે રાજકોટ વાસીઓ પણ સરકારનો આભાર માની રહ્યા છે. નાના વેપારીઓ માટે સરકારે નિર્ણય કર્યો છે 12 પછી રાત્રિ બજારને મંજૂરી. ધંધો કેવો ચાલી રહ્યો છે અને શું કહેશો આ નિર્ણય વિશે? અત્યારે નવરાત્રી ચાલી રહી છે તો રાતના 12 વાગ્યા પછી ખેલૈયાઓ રમીને થાક્યા હોય તો બધા નાસ્તો કરવા આવે છે અને સારું પબ્લિક મળે છે અને મજા આવે છે ધંધો કરવાની પણ રાતના લેટ નાઇટ સુધીમાં. અને સારું છે કે ગવર્મેન્ટે આટલું આપણને આપ્યું છે કે તમે ધંધો કરો એમ મોડી રાત સુધી. પોલીસ તરફથી તમને હેરાનગતિ છે કે કેમ? નહીં, કાંઈ નથી. પોલીસ તરફથી હેરાનગતિ અને ફૂલ સપોર્ટ છે એ લોકોનો અને ધંધો પણ સરસ થાય છે, વાંધો નથી આવતો. હાલ અત્યારે વેપારીઓ કહી રહ્યા છે ધંધો ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે. પોલીસ પણ અમને કનડગત કરતી નથી. ત્યારે રાજકોટ વાસીઓ પણ કહી રહ્યા છે કે સરકારે જે નિર્ણય કર્યો છે નવરાત્રીમાં રાત્રિ બજારને મંજૂરી, એ પણ મોડી રાત સુધી, એ ખૂબ સારો નિર્ણય છે અને લોકો અત્યારે ખુશખુશાલ છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ.